ધોરણ 11 માનવ વિકાસ ચેપ્ટર નંબર 3 નો પાઠ 6 આપનું હાર્દિક સ્વાગત છે। આના અગાઉ લેક્ચરની અંદર આપણે માનવ વિકાસને અસર કરતા પરિબળોની અંદર કે માનવ વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે તો કે બે, એક વારસો અને એક પર્યાવરણ કે વાતાવરણ। વારસાની અંદર અસર કરતા પરિબળો એને બે ભાગમાં વહેંચાય, એક અપ્રગટ અને પ્રસન્ન વારસો। અપ્રગટ અને પ્રસન્ન વારસો કોને કહેવાય કે જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે તે બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી। તેવા વારસાને અપ્રગટ અથવા પ્રસન્ન વારસો કહેવાય છે। ભાઈ પ્રગટ અથવા પ્રસન્ન વારસો, પ્રભાવી વારસો કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા ગુણધર્મો કે તે પ્રગટ સાથે સંયોજતા પ્રગટ અથવા પ્રભાવી વારસો કહેવાય છે। દાખલા તરીકે ઊંચાઈ કો, વજન કો, આંખનો અને વાળનો રંગ કો, આ પ્રભાવી વારસો છે। આ સિવાયના અન્યની વાત કરીએ તો આપણે જૈવિક પ્રક્રિયા, બોધાત્મક પ્રક્રિયા અને સામાજિક આવેગિક પ્રક્રિયા ત્રણ વિશે વાત કરી। એમાં જૈવિક પ્રક્રિયાની અંદર કેવો વારસો કે શરીરનું વધવું છે, ડાયાબિટીસ છે, હૃદય રોગ છે, એ સાથે જન્મતું બાળક જે છે એને જૈવિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। બોધાત્મક પ્રક્રિયા તો કે વિકાસમાં થતા કેટલાક ફેરફારો, ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપાર સાથે સંકળાયેલા હોય છે। એટલે સ્વાભાવિક રીતે માની લો કે આવી પ્રક્રિયા બોધાત્મક પ્રક્રિયા કહે છે। ઉપસ્થિત થયેલો સંજોગમાં વ્યક્તિ કઈ રીતે વર્તન કરે છે તે તેના વારસા તરીકે અસર કરે છે। દાખલા તરીકે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી વ્યક્તિ માફી માંગી લે છે કે એને એ પ્રકારના સંસ્કાર મળેલા છે। જ્યારે ક્રોધિત સ્વભાવવાળો વ્યક્તિ એના સામે ગુસ્સે થાય છે અને અવનવા શબ્દોનો ઉપયોગ કરે, ઉદાહરણ તરીકે પાડતો નથી, આંધળો છો વગેરે જેવા। પછી સામાજિક આવેગિક પ્રક્રિયા કે વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે કે એક વ્યક્તિના વિકાસની અંદર સામાજિક પ્રક્રિયા પણ ભાગ ભજવતું હોય। એક જ માતા પિતાના બે બાળકો જ્યારે અલગ અલગ વાતાવરણની અંદર ઉછેર પામે છે ત્યારે એમનો વિકાસ એ પ્રકારનો થાય છે। જો ઘરમાં ઉછરેલું બાળક એનું વર્તન કંઈક અલગ પ્રકારનું હોય છે, સંસ્થામાં ઉછરેલું બાળક એનું વર્તન કંઈક વિશેષ હોય છે, એની વિશે વાત કરી હતી। પછી પર્યાવરણ કે જે તે માનવીના વિકાસની અંદર અસર કરતું બીજું વાતાવરણ છે, એટલે કે બીજું પરિબળ છે વાતાવરણ, એટલે કે મીન્સ પર્યાવરણ કે માનવ બાળ વિકાસની અંદર જેટલા અંશે વારસો અસર કરે છે એટલા જ અંશે વાતાવરણ પણ અસર કરે છે। જો વ્યક્તિના વિકાસ પર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે। એટલે કે વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે એનું સ્થળ કેવું છે, એનું ભૌગોલિક વાતાવરણ કેવું છે, ત્યાંની પરિસ્થિતિ કેવી છે, એ એના વૃદ્ધિ જ્યારે પામતો હોય કે જ્યારે વિકાસ થતો હોય એના ઉપર સૌથી વધારે અસર કરે છે। જો આ પ્રકારની અસરને પર્યાવરણ અસર કે પારિસ્થિતિક અસર કહેવાય છે।
પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે. અન્ય આ પ્રકારની અસરને આ પ્રકારની જે અસર છે એને પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર કહેવાય છે. તમને સ્વાભાવિક એવો પ્રશ્ન પૂછાય કે પર્યાવરણની અસર કોને કહેવાય? તો વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે તેને પર્યાવરણની અસર કહે છે અથવા પરિસ્થિતિક અસર પણ કહેવામાં આવે છે. જો પર્યાવરણ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે, પર્યાવરણ જે છે બાળકને ઉદ્દીપન અને વર્તન એટલે કે પર્યાવરણ જે છે એક બાળકને વર્તન પૂરું પાડે, સાથે સાથે એને કોઈ પણ ઉદ્દીપક, જેને આપણે ઉદ્દીપન કહીએ, એ પણ પૂરું પાડે છે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકમાં આવે છે. જો ત્યારે વારસો જેટલા અંશે બાળકના વર્તન ઉપર અસર કરે છે તેટલી જ અસર પર્યાવરણ પણ કરે છે. હવે નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે. નબળું પર્યાવરણ મળે ધારો કે એની આજુબાજુનું વાતાવરણ સરખું ના હોય તો પણ એની અસર બાળકના વિકાસ ઉપર પડે છે. એટલે વાતાવરણ કેટલા અંશે વારસો એક બાળકના વિકાસની અંદર ભાગ ભજવે છે એટલા જ અંશે વાતાવરણ પણ ભાગ ભજવે છે. એની માટે દુર્ગાનંદ સિંહાનું એક પ્રતિમાન છે એ જોઈએ. કે દુર્ગાનંદસિંહે એક સંશોધન કરેલું છે કે બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો પાડ્યા છે. જો દુર્ગાનંદસિંહે બાળકના વિકાસના 3 વિભાગો પાડ્યા છે. કયા 3 વિભાગો? એક ઘર, બીજું શાળા અને ત્રીજું વાતાવરણ અને સમવયસ્કો.
જો સમવયસ્ક હોય એટલે શું? એ ત્રણેય આપણે વારાફરતી સમજવાના છે કે એક બાળકના વિકાસની અંદર ઘર કેવી રીતે ભાગ ભજવે છે, શાળા કેવી રીતે ભાગ ભજવે છે અને સમવયસ્કો છે તે કેવી રીતે ભાગ ભજવે છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એની અંદર સૌપ્રથમ આપણે લઈએ કે ભારતીય બાળકને શારીરિક અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટાઓ માટેનું ફલક પૂરું પાડે છે. જો આ દરેક વિભાગ જે છે ઘર, શાળા અને સમયકો એ બાળકના દરેક શારીરિક, સામાજિક અને વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટાઓ માટેનું ફલક પૂરું પાડે છે. તેના વ્યાપ, આવાસના સ્તર, ભૌગોલિક, ભૌતિક અને સામાજિક સ્તર અને બાળકને મળતી સવલતો વગેરે સુધીનું ગણાય છે. જો આ બધા પર્યાવરણીય ઘટકોની અસર બાળકના વિકાસના પ્રગટ લક્ષણો રૂપે દેખાય છે. એટલે કે આ ત્રણ વસ્તુ જે છે ઘર, શાળા અને સમયકો એ બાળકના વાતાવરણ ઉપર કે એના વિકાસ ઉપર અસર કરતા પરિબળો છે. તો કે શારીરિક, સામાજિક અને અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટાનું ફલક પૂરું પાડે છે. આ જે દરેક વિભાગ કે એ શારીરિક વર્તન કરશે, સામાજિક કે અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટા બંનેનું ફલક ઘર, શાળા અને સમયકો પાડે છે. જો એની માટે સૌપ્રથમ વાત કરીએ તો કે ઘર, તો બાળકને મળતી સવલતો આ બધા પર્યાવરણીય ઘટકો બાળકના વિકાસના લક્ષણો રૂપે ભાગ ભજવે છે. સૌપ્રથમ બાળક ઘરના સંપર્કમાં આવે છે. આની અંદરની વાત કરીએ તો કે સૌપ્રથમ બાળક ઘરના સંપર્કમાં આવે છે. એટલે કે ઘર એ એની પહેલી શાળા છે. ઘરની અંદર એનો વિકાસ કેવી રીતે થાય છે એની વાત અહીંયા કરવાની છે કે પ્રગટ લક્ષણો રૂપે દેવે છે. અને જો ઘરનું સ્થળ, એની માટે શું કહેવાય કે ઘરનું સ્થળ, ઘર ક્યાં આવેલું છે, એનો પ્રકાર, ઘર કેવું છે, રહેવા રમવાની મોકળાશ કેવી છે, રહેવા રમવાની મોકળાશ, સગવડો, રમકડા, ઘરની વ્યક્તિઓ, પાડોશી. જો ઘર જે છે એ બાળકના વિકાસની અંદર કેવી રીતે ભાગ ભજવે છે તો કે સૌપ્રથમ તો એ આપણે સમજી લો કે જે તે બાળક જે છે એના ઘરનું સ્થળ કેવું છે, કઈ જગ્યાએ એનું ઘર આવેલું છે, નો પ્રકાર કેવો છે, કેવું ઘર છે, નાનું છે, મોટું છે, રહેવા રમવાની મોકળાશ કેવી છે, એટલે કે બાળક જ્યાં રહે છે એ ફેમિલી મેમ્બરો કેટલા છે, કે રમવા માટેનું મેદાન છે કે નહીં, એ સગવડો કે બાળકને સગવડો કેવી મળે છે, ધારો કે ભણવા માટેની પૂરતી સગવડ, રમવા માટેના સાધનોની પૂરતી સગવડ, એની પાસે રમવા માટે પૂરતા રમકડા છે, ઘરની વ્યક્તિઓ કેટલી છે, કેવી છે, અને આજુબાજુનું પાડોશ કેવું છે,
આ દરેક બાબત જે છે ઈ બાળકના વિકાસની અંદર અગ્રણી ભૂમિકા ભજવે છે. જો આ પછી કે બાળક મોટું થાય કે આટલું વાતાવરણ માની લો કે સરખું છે તો એ બાળકનો વિકાસ સારો થાય છે. બાકી ઘરનું સ્તર એવી જગ્યાએ હોય કે જ્યાં વિકસિત વિસ્તાર ના હોય, જ્યાં આજુબાજુ સારી શાળાઓ ના આવેલી હોય, બસોની સારી સગવડ ના હોય, ઘર નાનું હોય, એના સભ્યો વધારે હોય તો બાળકનો વિકાસ ના થાય. રમવા કે રહેવા માટે મોકળાશ હોય એટલે કે બહુ સારી સગવડો ના હોય, રમકડાઓ પૂરતા એને બચપનની અંદર ના મળે, ઘરની વ્યક્તિઓ છે એટલે એના ઉપર ધ્યાન ના આપી શકતી હોય, પછી એનું આજુબાજુનું વાતાવરણ સરખું ના હોય. પછી કે બાળક મોટું થતા શાળાએ જાય છે, તેથી શાળાનો પ્રકાર જો જ્યારે મોટું થાય તો કે શાળાનો પ્રકાર કેવી શાળા છે, ગુજરાતી મીડિયમ છે, અંગ્રેજી મીડિયમ છે, નાની શાળા છે, મોટી છે, શિક્ષણનું માધ્યમ કયું છે મેં તમને વાત કરી ને. શૈક્ષણિક સવલતો એટલે કે જે તે પ્રયોગ માટેના સાધનો, પૂરતો શિક્ષકનો સ્ટાફ, શાળાનું વાતાવરણ, વિષયો, અભ્યાસ, શિક્ષકો, વિષયો, કયા કયા વિષયો ભણાવવામાં આવે છે, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો, વગેરે કેવા છે એ બાળકના વિકાસની અંદર સારી અગ્રણી ભૂમિકા ભજવે છે. કારણ કે જો શાળા કઈ જગ્યાએ આવેલી છે, ક્યાં છે, કેવું છે એ દરેક. આ સિવાય મિત્રોની વાત કરી, સમ્યક સંવયસ્ક એટલે કે એની ઉંમરના છોકરાઓ એની સાથે રમે છે, વ્યવસ્થિત છે, સારી રીતે એની સાથે વર્તન કરે છે, એમને કઈ વ્યસન નથી. મિત્રો અને ઘર આંગણાના મિત્રો, જો એની અંદર બે પ્રકારના મિત્રો આવે છે, તો કે એક તો શાળાના મિત્રો અને ઘરના મિત્રો. આ બે પ્રકારના મિત્રો જે છે એ કેવા છે, એ એના વિકાસની અંદર સારા એવો ભાગ ભજવે છે. બાળપણના અનુભવો, બાળકનું નામ, તેને પહેરવા મળતા કપડાં, ઘરમાં અને મિત્રોમાં તેનું સ્થાન, માન, બાળકને મળતો ખોરાક વગેરે બાબતો ખૂબ જ અસર કરે છે. જો ઘરની અંદર એને કેવા પ્રકારનો ખોરાક મળે છે, કેવું વાતાવરણ મળે છે, શાળામાં એને કેવા અભ્યાસો ભણાવવામાં આવે છે, પછી સાહેબ કે એની ઉંમરના બાળકો કેવા છે વગેરે ખૂબ અસર કરે છે. આ ઘટકોની સ્વતંત્ર રીતે અસર જાણતી નથી. જો આની અસર આમ સ્વતંત્ર રીતે ના જણાય, પણ જે તે એના વિકાસની અંદર અગ્રણી ભાગ ભજવે છે, પરંતુ સતત આંતરક્રિયા વડે આ ઘટકોની અસર થતી રહે છે. જો તેમની બીજી બાબતો સાથે તેની ગૂંચવણી થઈ જાય છે કે આ જે અસર છે એની અસરો એક બીજી બાબતો સાથે જોડાઈ જાય છે, એટલે કે એના વિકાસની અંદર, અને જુદા પ્રકારની અસર વ્યક્તિના વર્તનમાં દેખાય છે. જો આપણે આ જે પ્રતિમાન સમજ્યા એને એક
તો કે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન છે. બીજું સામાન્ય ભૌતિક વાતાવરણ. બીજું લઈએ તો કે સામાન્ય ભૌતિક વાતાવરણ. સામાન્ય ભૌતિક વાતાવરણ પણ બાળકના વિકાસની અંદર ભાગ ભજવે છે. કે બાળકનો વિકાસ થયો હોય તેનું ભૌગોલિક વાતાવરણ પણ જરૂરી છે. ઠંડા ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ ઉપર પડે છે. જો સામાન્ય ભૌતિક વાતાવરણ એટલે કેવું તો કે ઠંડો ગરમ પ્રદેશ, એક ઠંડો ગરમ પ્રદેશ લો, પહાડી વિસ્તાર લો, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર તેના વિકાસમાં પડે છે. એટલે કે એક બાળક જ્યાંથી આવે છે ત્યાંનું સામાન્ય ભૌતિક વાતાવરણ કેવું છે, એટલે કે ઠંડા ગરમ પ્રદેશમાંથી આવે છે, પહાડી વિસ્તારમાંથી આવે છે, આજુબાજુનો વિસ્તાર વન પ્રદેશ છે, રણ પ્રદેશ છે, એની અસર જે તે એના વિકાસની અંદર પડે છે. બીજું કે સંસ્થાકીય માળખું. જો જેટલા અંશે વાતાવરણ ભાગ ભજવે છે એટલા જ અંશે સંસ્થાકીય માળખું પણ ભાગ ભજવે છે. આ માળખામાં જ્ઞાતિ, વર્ગ ને ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. કે આની અંદર શેનો સમાવેશ થાય? ધર્મ, જાતિ, વર્ગ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે એક બાળક જે છે એ કયા ધર્મમાંથી આવે છે, એની જ્ઞાતિ કઈ છે, એનો વર્ગ કયો છે વગેરે એની અસર જોવા મળે છે. જો જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરે કારણે એક એવું પર્યાવરણ મળે છે કે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય. એટલે કે એ જે ધર્મનો છે, એ જે જાતિનો છે, એ વર્ગનો છે, એ પ્રમાણે એના વિશિષ્ટ ભૂમિકાઓ બંધાય છે અને વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે છે અને અમુક પ્રવૃત્તિઓ નિર્દેશ પણ કરે છે. કે જે તે ધર્મ હોય, જાતિ હોય, એ શું કરે તો કે અમુક પ્રકારની મર્યાદાઓ મૂકે છે અને અમુક પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે છે. આટલી પ્રવૃત્તિ તમારે કરવાની. દાખલા તરીકે વિચલિત જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનારા લોકોના વર્તનમાં ઘણો તફાવત હોય છે. વિચલિત જાતિ એટલે કે જે જંગલમાં રહે છે એવા લોકો. એટલે કે સંસ્થાકીય માળખું પણ એના વિકાસની અંદર અગ્રણી ભાગ ભજવે છે. બીજું સામાન્ય સુવિધા. કે જે તે બાળકને કેવી સુવિધા મળે છે એ પણ એના વિકાસની અંદર અગ્રણી ભૂમિકા ભજવે છે. એટલે પર્યાવરણની અંદર આપણે દુર્ગાનંદ સિંહાનું પર્યાવરણનું પ્રતિમાન જોયું, ઘર, શાળા અને સંયોગો. બીજું સામાન્ય ભૌતિક વાતાવરણ જોયું, સંસ્થાકીય માળખું જોયું અને સામાન્ય સુવિધા કે એને કેવા પ્રકારની સુવિધાઓ મળે છે. જે પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું એને વિકાસ થાય છે. તો અહીંયા આપણે એની વિકાસને લગતા જે બે મુદ્દાઓ હતા કે પર્યાવરણ અને વારસો, એના વિશે સમજૂતી મેળવી.
મેળવી. હવે વિકાસની સમજૂતીના જે સિદ્ધાંતો જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજીશું.